ભારત માતા કી જય। હું કલ્પેશ ગોટી અને આજ મને એમ થયું છે બે બોલ કહું તો આપણે 10 ધોરણ ફેલ છીએ। એનું કારણ તમને કહું। ફેલ હું છો થો તારું તો હું 12 સુધી કે કોલેજ સુધી ભણી શકું, પણ મેં પછી વિચાર કર્યો મારી પહેલાંના છોકરા જે ભણીને હજી એને નોકરી નથી મળી। પછી મેં નક્કી કર્યું કે આપણે ભણીને પછી નોકરીની લાઈનમાં રહેવું એની પે આપણે કાંઈક બિઝનેસ કરીએ। તો 2009માં હું ગાંધીનગર 10મું આપણે ફેલ થયા। પછી 1 વર્ષ 1.5 વર્ષ આપણે ગામમાં ઓટલા ભાંગ્યા બેઠા। 3 વ્હીલની સાયકલ હતી, 2-3 ભાઈ બનો। સવારે 9 વાગે અમે 8 સાડા 8 ઊભા થાય અને 9 વાગે પછી બેસી તે 9 થી 10, 11, 12 ને 1 વાગે પાછા આપણે જમવા વયા જઈએ। પછી પાછા આપણે ખાઈને વહી આવી તે આખો દિન એમ કરીને 1.5 વર્ષનો સમય પસાર કર્યો। પછી ઘરની પરિસ્થિતિ સારી નહોતી અને ઉપરથી પ્રેશર આવ્યું કે ગમે એ કામ ધંધો કાંઈક કરો। તો આપણે પછી 2010માં પાનનો ગલ્લો ચલાવ્યો। ધીમે ધીમે આપણી ગાડી વહેતી થઈ। પછી ધીમે ધીમે આપણે 3 વર્ષ 4 વર્ષ પછી એમ કરતાં કરતાં આપણે 15 વર્ષ ગલ્લો ચલાવ્યો। પછી ધીમે ધીમે ઇકો ગાડીમાં હું ગેસ પૂરતો। પછી 2-3 ભાઈબંધોની સલાહ લેતો। ભાઈબંધ કે ઇકો ગાડી બહુ સારી આવે છે અને ભાડામાં સારું રહેશે, તો આપણે ઇકો ગાડી લાવ્યા। પછી ધીમે ધીમે ઇકો ગાડી લાવ્યા। પછી 2-4 મિત્રો કે આપણે આઈસર લઈએ કે આઈસરમાં બહુ સારું રહે, તો આપણે 1 આઈસર લાવ્યા। બીજો મિત્ર કે આપણે લઈએ તો આપણે 2 આઈસર લાવ્યા। પછી એક મિત્ર કે આપણે બોલેરો ગાડી લઈએ, તો આપણે બોલેરો ગાડી લીધી। પછી ધીમે ધીમે પૈસાની જરૂર પડે, ટાયર ફાટ્યું હોય કે વીમાના પૈસા હપ્તામાં ઘટે, તો આપણે